નમસ્કાર મિત્રો, હું છું અક્ષય બેન્કર હોમિયોપેથિક ક્લિનિક ટોરન્ટો કેનેડાથી. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અમારા વિડીયો વિશે અપડેટ્સ મેળવવા માટે કૃપા કરીને અમને ફોલો કરો અને અમને સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોનો વિષય છે, શું તમારું બાળક ડેકેરમાં જવાથી બીમાર થઈ રહ્યું છે? તો હોમિયોપેથી મદદ કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી હું જોઉં છું કે માતા પિતા તેમના બાળકો સાથે મારી પાસે આવી ફરિયાદ કરે છે કે જ્યારથી બાળક ડેકેરમાં જવાનું શરૂ કરે છે ત્યારથી હંમેશા માંદું રહે છે અને વારંવાર એન્ટીબાયોટિક અને પફર્સ આપવા પડે છે. અમને ચિંતા થાય છે કારણ કે નાના બાળકને આટલી બધી દવાઓ આપવી સારી નથી અને અમારે અમારા બાળકને ડેકેરમાં પણ મોકલવું પડશે. તેથી અમારી પાસે કોઈ વિકલ્પ પણ નથી. તમારા ઘણા આવા પેશન્ટ્સ નાના બાળકો તેમની તમામ માંદગીમાંથી રાહત મેળવી છે. તેથી તેમના પેરેન્ટ્સે અમને ભલામણ કરી છે કે અમારા બાળકની હોમિયોપેથીની સારવાર કરવા માટે તમારી પાસે આવીએ. આ પ્રકારની વાતો હું લગભગ દર અઠવાડિયે મારા ક્લિનિકમાં સાંભળું છું. અને આ બાળકોને હોમિયોપેથિક દવાઓથી સારવાર કરવામાં આવે છે અને સ્વસ્થ બને છે તે જોઈને આનંદ થાય છે અને તેમના માતા પિતા પણ ખૂબ ખુશ અને સંતુષ્ટ થાય છે. માતા પિતા જ્યારે તેમના બાળકોના લક્ષણોનું વર્ણન કરે છે ત્યારે તેમના કેટલાક એક્સપ્રેશન્સ આ પ્રકારના હોય છે. દાખલા તરીકે, એક માતા તેની 2 વર્ષની પુત્રીને શરદી અને ઉધરસની ફરિયાદ સાથે લઈને આવી હતી. જ્યારે તે 1.5 વર્ષની હતી ત્યારે ડેકેરમાં જવાનું શરૂ કર્યું. ત્યારથી તેને વારંવાર શરદી અને ઉધરસ રહે છે અને તે જલ્દી મટતા નથી અને સતત નાક વહેતું હોય છે અને કેટલીક વાર તાવ પણ આવે છે. બાળક ખૂબ જ વ્યગ્ર અથવા ઇરિટેટેડ હોય છે. બીજા એક માતા પિતા તેમની 2 વર્ષની દીકરીને 1 વર્ષથી વહેતા નાકની ફરિયાદ સાથે લાવ્યા હતા અને તેઓએ કહ્યું કે તેને ડેકેરમાં મોકલવામાં આવી ત્યારથી તેનું નાક વહે છે. આ વહેતા નાક વગરનો એક પણ દિવસ ગયો નથી. ત્રીજા એક્સપ્રેશન કહું તો 2 વર્ષની ઉંમરના વધુ એક બાળકના માતા પિતાએ ફરિયાદ કરી કે તેઓએ તેને ડેકેરમાં મોકલવાનું શરૂ કર્યું ત્યારથી તેને બીજે અઠવાડિયે આવ્યો હતો. ત્રીજા અઠવાડિયે તેને હેન્ડ ફૂટ માઉથ ડિઝીઝ થયું હતું અને તે પછી હાઈ ફીવર અને ઝાડા થયા. ત્યાર પછીના અઠવાડિયે તેને રેડ આઈ થઈ એટલે કંજંક્ટિવાઇટિસ થયું અને સાથે તાવ અને ઉધરસ. ગઈકાલે જ એરિથ્રોમાઇસિનનો કોર્સ સમાપ્ત કર્યો. આ બધા સમયમાં તેણે ઘણી બધી એન્ટીબાયોટિક્સ તથા બીજી દવાઓ લેવી પડી હતી. આવી બીજી ઘણી વાતો અમે માતા પિતા પાસેથી સાંભળીએ છીએ. પ્રશ્ન એ છે કે આવું કેમ થાય છે? એવું બની શકે છે કે બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય અને તેથી જ્યારે તે ડેકેરમાં ત્યારે તેને અન્ય બાળકોથી ચેપ લાગે અને તેથી તેને માંદગી રહ્યા કરે છે. હોમિયોપેથી ચિકિત્સા કેવી રીતે મદદ કરી શકે? હોમિયોપેથિક દવાઓ બાળકની રોગપ્રતિકારક શક્તિ એટલે ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. ઘણા બાળકોમાં અમે જોઈએ છીએ કે હોમિયોપેથિક મેડિસિન લીધા પછી થોડા અઠવાડિયાઓમાં તેઓનું બીમાર થવાનું ઓછું થતું જાય છે અને ધીમે ધીમે તેઓ ડેકેરમાં જવા છતાં માંદા પડતા નથી. એ સિવાય હોમિયોપેથિક દવાઓ લેવાના ઘણા બધા ફાયદાઓ છે, જેવા કે હોમિયોપેથિક દવાઓની કોઈ આડઅસર હોતી નથી, નો સાઇડ ઇફેક્ટ્સ. હોમિયોપેથિક દવાઓ નવજાત શિશુથી લઈને કોઈ પણ ઉંમરના બાળકો લઈ શકે છે. હોમિયોપેથિક દવાઓ લાંબા સમય સુધી લઈ શકાય છે. વધુમાં હોમિયોપેથિક દવાઓ મીઠી હોય છે અને બાળકોને એનો સ્વાદ બહુ જ ગમે છે. બાળકો પોતાના માતા પિતાને યાદ કરાવે છે જ્યારે હોમિયોપેથિક દવા લેવાનો સમય થાય છે. જ્યારે તમે અમારી પાસે આવો એટલે
હોમિયોપેથિક ચિકિત્સક પાસે તમારા બાળકના હાલના લક્ષણો અને ફરિયાદની ડિટેલ હિસ્ટ્રી લઈએ છીએ. બાળકનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીની માંદગીઓ વિશે પણ અમે સમજવાનો પ્રયત્ન કરીએ. સાથે સાથે બાળકના સ્વભાવ, બાળકનું વ્યક્તિત્વ તથા બાળકનું વર્તન પણ અમે વિસ્તૃત પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધી માહિતીઓ અમને મદદરૂપ થાય છે બાળકને સમજવામાં, એની તકલીફ સમજવામાં અને એને સાચી હોમિયોપેથિક દવા આપવામાં. આ હોમિયોપેથિક દવા બાળકની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરશે. આમ ધીમે ધીમે તમારું બાળક વારંવાર માંદું પડવાનું બંધ થશે. હોમિયોપેથી એ બાળકોના તમામ પ્રકારના રોગો, માંદગીઓ, સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સારવારની ઉત્તમ પદ્ધતિ છે. હોમિયોપેથિક દવાઓ બાળકોના વિવિધ પ્રકારના રોગોમાં, દાખલા તરીકે કાયમની શરદી, ખાંસી, વારે ઘડીએ નાક બંધ થયા કરવું, અસ્થમા, બ્રોન્કાઇટિસ, કાનનો દુખાવો, એલર્જીસ વગેરે, યુરિનરી ઇન્ફેક્શન્સ, વારે ઘડીએ ઇન્ફેક્શન લાગી જવું વગેરે ઘણા બધા રોગોમાં અકસીર અસર આપે છે. તો આજ માટે આટલું જ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. હું છું અક્ષય બેન્કર હોમિયોપેથિક ક્લિનિક, ટોરોન્ટો, કેનેડાથી. અમારા વિડીયો પર તમારી કમેન્ટ્સ આપો